brought to you by V-Guard. TV9 એજન્ડા એટ 9 સાથે હું છું માનસી સોની। આજના દિવસના દરેક મહત્વના સમાચારો વિશે વાત કરવી છે। કયા સમાચાર આજે એજન્ડા છે એના વિશે પણ વાત કરવી છે। સૌથી પહેલા વાત દરિયાઈ આફતની, સૌથી પહેલા વાત એ વાવાઝોડાની। દેશ પર મોટી દરિયાઈ આફતના એંધાણ છે। સવારે 8:30 કલાકે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે। એ વાવાઝોડું બંગાળની ખાડીમાં સતત આગળ વધી રહ્યું છે। આ ડીપ ડિપ્રેશન વાવાઝોડુંનું નામ રેમાલ છે અને 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ રેમાલ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। મહત્વના સમાચાર કે અત્યારે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે। આજે રાત સુધીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ જશે અને આવતીકાલ સવાર સુધીમાં સિવિયર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે, એટલે કે આ વાવાઝોડું આ ચક્રવાતમાં ફેરવાઈ જશે અને આવતીકાલ સવાર સુધીમાં આ ચક્રવાત વધુ તીવ્ર બનવાનું છે। પશ્ચિમ બંગાળથી 580 કિલોમીટર દૂર છે રેમાલ વાવાઝોડું અને આજે સાંજે અથવા મોડી રાત્રે ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે રેમલ વાવાઝોડું। તો 107 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે। 26મીએ સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થઈ શકે છે રેમલ વાવાઝોડું અને 26મીએ મોડી રાત્રે 120 થી 130ની ઝડપ સાથે આ વાવાઝોડું ત્રાટકી શકે છે। 26મીએ મોડી રાત્રે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપરા વચ્ચે લેન્ડફોલ થવાની પણ શક્યતા છે। પશ્ચિમ બંગાળ પર રેમલ વાવાઝોડાની સૌથી વધુ ગંભીર અસર થઈ શકે છે। રેમલ વાવાઝોડું ખૂબ જ ઝડપથી અત્યારે આગળ વધી રહ્યું છે। ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે આ રેમલ વાવાઝોડું। પશ્ચિમ બંગાળનો એ દરિયા કિનારાનો વિસ્તાર અને બાંગ્લાદેશનો કેટલોક વિસ્તાર છે જ્યાં આ વાવાઝોડું ટકરાશે। Brought to you by V-Guard.